અમદાવાદ પ્લેન ક્રેશમાં અનેક જીવન બરબાદ થયા ત્યારે વડોદરાના મહેશ્વરી પરિવારે પણ જુવાન જોધ દીકરો ગુમાવી દીધો, જેની યાદોમાં હજુ પણ આંખો ભીંજાઈ જાય છે। મહાદેવ તળાવ પાસે રહેતા મુકેશ મહેશ્વરીને સંતાનમાં બે દીકરા હતા, જેમાંથી એક ભાવિક મહેશ્વરી લંડનમાં રહીને 5 વર્ષથી નોકરી કરતો હતો। વિદેશમાં રહીને માતા પિતાનો સહારો બન્યો હતો। 4 થી 5 મહિનામાં તેના લગ્ન નક્કી થવાના હતા અને આ દુર્ઘટનાએ પરિવારની તમામ ખુશીઓ છીનવી લીધી। આજે પણ દીકરાને યાદ કરીને તેઓ ભાવુક થઈ જાય છે। પરિવાર માટે વળતર એક કોડી બરાબર છે। પરિવારની ફક્ત એક જ માંગ છે કે જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। અમદાવાદ પ્લેન ક્રેશની ગોઝારી ઘટનાને 1 વર્ષ થઈ ગયું છે। હજુ પણ પરિવાર એક ઘટના એ માતમ હજુ પણ નથી ઘરમાંથી જતો, કારણ કે હજુ પણ યાદો આવે છે। આ ભાવિક મહેશ્વરી યુવાન વય હતી અને તેમનો પરિવાર હજુ પણ યાદ કરે છે। ભલે 1 વર્ષ થઈ ગયું હોય, ભલે વળતર આપવાની વાતો હોય, પણ એ ખોટ ક્યારે પૂરી નથી થવાની। તેમના પિતા આપની સાથે છે। મુકેશભાઈ, 1 વર્ષ થઈ ગયું છે, હવે પણ 1 વર્ષ પહેલાં પણ આવ્યા હતા। એ જ પરિસ્થિતિ, એ જ વાતાવરણ ઘરનું જે વર્ષ પહેલાં હતું હજુ પણ એ જ છે। ભાઈ, આ તો એવી જગ્યા છે, એવી ખોટ છે તે પુરાવાની નહીં। તમે વર્ષે આવશો કે 5 વર્ષે આવશો, અમારું તો આવું જ રહેશે। કારણ કે અમારો સૌથી મોટો મારો છોકરો મારો આધાર હતો। બસ એને અમે એવી રીતના વિદાય કર્યો હતો કે 4-5 મહિનામાં એને પાછો બોલાવવાનો હતો, ત્યારે એને મારે લગ્ન કરાવવાના હતા વ્યવસ્થિત। અચ્છા, ભાવિકને શું કરવા ગયો હતો અને ક્યાં જવાનો? ભાવિક છેલ્લા ત્યાં 5 વર્ષથી ત્યાં જ રહેતો હતો। કઈ જગ્યાએ? ત્યાં જોબ કરતો હતો લંડનની અંદર ગ્રેસમાં। ગ્રેસ કેર હોમ કરીને છે, ત્યાં જોબ કરતો હતો। પછી પરત એને બોલાવવાનો હતો 4-5 મહિના? હા, 4-5 મહિનામાં પછી એનું અહીં લગ્ન કરવા આવવાનું હતું અને એ MB અહીંયા સ્થાયી થવાનો હતો। 2028 પછી અહીંયા જ રહેવાનો હતો કે મને ત્યાં નહીં રહેવું। કોઈ કામથી અહીંયા આવ્યો તો તમને મળવા? ના, એ MB દર 6 મહિના 8 મહિના થાય એટલે ફરવા આવે। અને તે ટાઈમે મારી મેરેજ એનિવર્સરી બી હતી 31 તારીખે। અને બીજું કે મારો સ્પેશિયલ ચાઇલ્ડ છે એનો ભાઈ, ખાસ કરીને એને દર 10 મહિના 8 મહિને એને મળવા માટે ખાસ આવે। હવે તો બધું જ બેસી ગયું, હવે જીવવા માટે જીવવું છે। ખરેખર કોઈ મનની ઈચ્છા નથી રહી કે ભાઈ જીવીએ કે ના જીવીએ। કોઈ વળતરની વાત હતી, વળતર હજુ પણ લોકો કેટલાકને નથી મળ્યું, કોઈને મળી ગયું છે તો તેનાથી એ પૈસાના લીધે પણ લોકોના ઘરમાં તો કંકાસ થયા છે। હું એ બધા કરતાં બહુ અલગ પરિવાર છું। મેં 10મી તારીખે કોર્ટ મેરેજ બી કરાવ્યું હતું। મારી છોકરી, હવે બહુ ના કહું, એ મારી છોકરી જ છે। એને જ બધા ડોક્યુમેન્ટ્સ ને બધું મને તૈયાર કરીને એને જ મોકલાવેલું કે ડેડી તમને આગળ તકલીફ ના પડે એટલે આ તમે જોડે રાખજો। મારી ત્યાં પૈસામાં કોઈ જાતનો કંકાસ નથી। વળતર તો ઠીક છે કે થોડું મને, મારે વળતરની કોઈ અપેક્ષા નહીં, એ જોઈએ તો હું પાછું આપી દઉં, પણ મને જે થયું છે એના વિશે કે આ કોની ભૂલની લીધે થયું છે અને કોની બેદરકારી છે એને સજા કરો, બસ એક જ ભાવના। ન્યાયની માંગ છે, જવાબદારો સામે પગલાં લેવા, બસ એ એક જ કે આમાં કોણ જવાબદાર હતું એની માટે। વળતર તો કારણ કે હવે વળતરને શું, હવે મારી કોઈ ઈચ્છા નહીં। હું પહેલાં કમાતો તો એ બી મારા છોકરાનું લગ્ન મારે ધામધૂમથી કરવું હતું। તમે શાનો વ્યવસાય કરો? મારું પ્રોવિઝન સ્ટોર છે। એટલે હવે સંસારમાંથી હવે મોહ માયા, ખરેખર મોહ માયા નથી રહી। એ મને મહિને લાખ રૂપિયા મોકલતો હતો ને એમાં એટલી મને મીઠાશ ને એ લાગતી હતી કે અત્યારે મારા એકાઉન્ટમાં પૈસા પડે હું જોતોય નથી। કરોડો બી કોડી બરાબર, કોળી મારે કોઈ કિંમત નહીં। એટલું જ કહીએ છીએ કે ભાઈ હવે સાચી વાત છે, જીવા ખાતે જીવે છે। અમારું પહેલું સ્પેશિયલ ચાઇલ્ડ છે, એના માટે અમારે હવે જીવવું પડે છે। બાકી તો બધું ખતમ થઈ ગયું। જે 25 વર્ષનું અમે છોકરું ગુમાવ્યું છે એ મા બાપની શું કન્ડિશન હશે એ તમને હું શબ્દોથી કેવી રીતે બયાન કરું કે કેવી રીતે અમારો એક દિવસ એક રાત જાય છે। હજુ સુધી આવું થાય છે કે હજુ અહીંયા હશે અમને બોલાવે છે, અમને બાઈનો ખડકાવે છે, અમને યાદ કરે છે। અમે તો ખાલી એ જ કહીએ છીએ કે ભાઈ અમને ન્યાય જોઈએ છે। ખાલી વાતો ના કરો, એનો લઈને આવો, જે પણ થયું છે એનું રીઝન લઈ આવો, અમને કહો કે શું થયું, કેવી રીતે થયું। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ।